નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીના ગુજરાતમાં દારૂ પીવા અને વેચવા પર આમ તો પ્રતિબંધ છે અને જો કોઈ વ્યક્તિ ગુજરાતમાં દારૂ વેચતા કે પછી પીતા પકડાય તો પોલીસ તેના પર કાર્યવાહી કરતી હોય છે, પરંતુ તેમ છતાં પણ ગુજરાતમાં દારૂબંધી અંગે વારંવાર અનેક પ્રશ્નો ઉઠતા રહે છે। વિપક્ષ તો અવારનવાર સરકાર સામે દારૂબંધીના કડક અમલના અંગે પ્રહારો કરતું રહે છે, પરંતુ હવે તો ખુદ ભાજપના જ નેતાએ દારૂબંધી અંગે સવાલો ઉઠાવતા ચકચાર મચી જવા પામી છે। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે અમરેલી જિલ્લામાં ભાજપ નેતાએ જ પોલીસની સામે મોરચો માંડ્યો છે અને એટલું જ નહીં, કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા હોવાના પણ આરોપ કર્યા છે। જો હવે આપણે આના મુદ્દે ડિટેલમાં વાત કરીએ તો એવી ખબરો સામે આવી છે કે અમરેલી જિલ્લાના લીલિયામાં કાયદા અને વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યાનો આરોપ બીજેપીના નેતા વિપુલ દુધાતે કર્યા છે અને આની સાથે જ તેમણે અમરેલીમાં દારૂના ખુલ્લેઆમ અડ્ડા ચાલતા હોવાનો પણ આરોપ મૂક્યો છે। આ સિવાય જિલ્લા પોલીસ વડા ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરતો હોવાનો પણ આરોપ લગાવ્યા છે। દુધાતની સાથે લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા ભાજપના પ્રમુખે પણ રજૂઆત કરી હતી। લીલિયા પોલીસ સ્ટેશનમાં એસપીના ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પંચાયતના સદસ્ય, પ્રતિનિધિ, તાલુકા ભાજપના પ્રમુખ તેમજ પૂર્વ પ્રમુખ સહિતના લોકો પોલીસ સ્ટેશને પહોંચીને દારૂ અને રેતી બાબતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જેમાં અહેવાલ સામે આવ્યા કે ભાજપના નેતા જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ દુધાતે પોલીસની સામે સવાલો ઉઠાવ્યા છે અને એટલું જ નહીં, અધિકારીને ન શોભે તેવું વર્તન એસપી દ્વારા કરવામાં આવ્યું હોવાનો પણ ભાજપ નેતાએ આરોપ લગાવ્યો છે। લીલિયાના નેતા અને આગેવાનો સાથે ખરાબ વર્તન એસપી દ્વારા કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ દુધાતે કર્યો છે અને આમ ભાજપના જ નેતાએ મોરચો માંડતા રાજકારણ પણ ભારે ગરમાઈ ગયું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।